નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપનું આપ સર્વેની YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ શીખવાના છીએ. તો એક વિનંતી કરીશ કે વિડિયો છે અંત સુધી જોજો. હવે જોજો મિત્રો કે ચાલુ ભૂતકાળ છે એ વપરાય છે ક્યારે? તો અમુક સમયે કોઈ ક્રિયા કે ઘટના ચાલુ હતી કે થઈ રહી હતી તેવું દર્શાવવા માટે આ કાળનો ઉપયોગ થાય છે. બરાબર છે મિત્રો? બીજી એક વસ્તુ કે કોઈ એવી ઘટના કે ક્રિયા અમુક સમયે ચાલુ હતી જેને તમારે વર્તમાનમાં કહેવું પડે, બરાબર છે, તેવું દર્શાવવા માટે પણ આ કાળનો ઉપયોગ થાય છે. ફોર એન એક્ઝામ્પલ કે તમારા મમ્મી તને પૂછે, બરાબર છે, કે સવારે તમે શું કરી રહ્યા હતા? તમે એમ કહો કે હું વાંચી રહ્યો હતો, બરાબર છે. તો વર્તમાનમાં તમારા મમ્મીએ પૂછ્યું, પણ તમારે ઘટના કઈ કહેવાની છે? કે સવારે જે થઈ રહી હતી અથવા તો સવારે જે ચાલુ હતી તે. હવે કોઈ પણ કાળ તમારે શીખવો હોય મિત્રો, તો એમાં તમને ત્રણ વસ્તુ આવડવી જોઈએ, બરાબર છે. એક તો વર્બ, એક હેલ્પિંગ વર્બ એટલે કે ટુ બી નું રૂપ, અને એની વાક્ય રચનાઓ. તો જોજો મિત્રો કે ચાલુ ભૂતકાળની અંદર કયું વર્બ વપરાય છે? તો કે દરેક ચાલુ કાળ હોય ને મિત્રો, એમાં વર્બ છે ને એ તો વિફોર જ વપરાય. વિફોર એટલે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ચાલુ ભૂતકાળની અંદર ટુ બી નું રૂપ એટલે કે જે હેલ્પિંગ વર્બ છે, સહાયકારક ક્રિયાપદ છે, એ કયું વપરાશે? તો કે વોઝ અને વર. બરાબર છે. ઘણા બધા સ્ટુડન્ટ છે આને વેર વાંચે. વેર નહીં મિત્રો, આને વર વાંચવાનું છે. હવે જોવો જોઈએ કયા કર્તા સાથે કયું ટુ બી નું રૂપ છે એ લાગે છે. જોવો જોઈએ કે જો તમારો કર્તા, જો કર્તા આઈ, હી, શી અને ઈટ હોય તો એની સાથે વોઝ લાગશે. બરાબર છે મિત્રો? અને જો તમારો કર્તા છે એ વી, યુ અને ધેય હોય તો તેની સાથે વર લાગશે. બરાબર છે. હવે આ બંનેનું ગુજરાતી તમને કહી દઉં મિત્રો કે વોઝ એટલે શું? તો કે હતું અથવા તો હતી. બરાબર છે, કે હતો. અને વર એટલે શું મિત્રો? તો કે હતા. ટૂંકમાં આ છે સિંગ્યુલર છે અને આ છે પ્લુરલ છે. બરાબર છે મિત્રો? તો આટલી વસ્તુ છે એ ક્લિયર છે. હવે એક બીજી વાત કે જે ચાલુ ભૂતકાળ છે, બરાબર છે, તેની અંદર જે વાક્ય રચનાઓ છે, મેઇનલી કોઈ પણ તમારો ટેન્સ હોય, બરાબર છે, તો એની અંદર ત્રણ વાક્ય રચનાઓનો યુઝ થાય છે. બરાબર? એક હકાર, નકાર અને પ્રશ્નાર્થ. ચોથી કઈ આવે? તો કે WH વાળી. બરાબર છે. તો હવે આપણે આની વાક્ય રચના છે એ શીખીશું. જોવો જોઈએ મિત્રો કે પહેલા આપણે હકાર વાક્ય રચના જોઈએ. તો જે ચાલુ ભૂતકાળ છે ની હકાર વાક્ય રચના શું થાય મિત્રો? તો કે પહેલા આવે કર્તા, બરાબર છે, એના પછી આવે વોઝ અથવા વર, બરાબર છે. એના પછી શું આવશે મિત્રો? તો કે V4. પછી શું આવશે મિત્રો? તો કે કર્મ. અને પછી આવશે જો બાકીના શબ્દો હોય તો આ થઈ ચાલુ ભૂતકાળની હકાર વાક્ય રચના. બરાબર છે. આને આપણે હકાર વાક્ય રચના, ઇંગ્લિશની અંદર આને તમે એસેટિવ સેન્ટેન્સ અથવા તો અફર્મેટિવ સેન્ટેન્સ પણ કહી શકો છો. હવે આપણે આને એક્ઝામ્પલની મદદથી સમજીએ. માની લો કે હું એમ કહું મિત્રો કે હું એક બુક વાંચી રહ્યો હતો અથવા તો હું બુક વાંચી રહ્યો હતો, બરાબર. અથવા ઈ એક્ઝામ્પલ ન લેવું હોય તો તમે બીજું એક્ઝામ્પલ પણ લઈ શકો છો કે રવિ ગીત ગાઈ રહ્યો હતો. બરાબર છે. રવિ છે ગીત ગાઈ રહ્યો હતો. તો રવિ વોઝ, રવિ છે ઈ શેમાં આવે? હી માં આવે. બરાબર છે. એટલા માટે રવિ સાથે શું લખ્યું? વોઝ. તો રવિ વોઝ સિંગિંગ અ સોંગ. બરાબર છે. રવિ ગીત ગાઈ રહ્યો હતો તો રવિ વોઝ સિંગિંગ અ સોંગ. બરાબર છે. આ તે હકાર વાક્ય રચના. હવે આની નકાર વાક્ય રચના શું થાય મિત્રો? તો કે પહેલા આવે કર્તા, પછી આવે વોઝ અથવા તો વર, એના પછી નકાર બનાવવું છે એટલા માટે નોટ, પછી આવશે કર્મ અને પછી આવશે પછી આવશે V4, પછી આવશે કર્મ અને પછી આવશે બાકીના શબ્દો. તો આ થઈ તમારી નકાર વાક્ય રચના. આનું આપણે નકાર કરવું હોય તો શું થાય મિત્રો? તો કે રવિ વોઝ નોટ સિંગિંગ અ સોંગ. બરાબર છે મિત્રો? પ્રશ્નાર્થ વાક્ય રચના શું થાય? તો કે તમારે ચાલુ ભૂતકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવી તો આમાં જે ટુ બી નું રૂપ છે એને પહેલા લઈ લેવાનું. બરાબર છે. એટલે કે વોઝ કે વર છે ઈ પહેલા આવી જાય, એના પછી આવશે કર્તા, બરાબર છે, એના પછી આવશે V4, એના પછી આવશે કર્મ અને પછી આવશે અધર વર્ડ્સ. અને આ પ્રશ્નાર્થ વાક્ય રચના છે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે એટલા માટે પાછળ ક્વેશ્ચન માર્ક. હવે અહીં આપણે પૂછવાનું છે કે રવિ ગીત ગાઈ રહ્યો હતો. રવિ ગીત ગાઈ રહ્યો હતો તો પહેલા શું આવે? વોઝ રવિ, વોઝ રવિ સિંગિંગ અ સોંગ, વોઝ રવિ સિંગિંગ અ સોંગ, પાછળ ક્વેશ્ચન માર્ક. તો આ થઈ હકાર, નકાર અને પ્રશ્નાર્થ. બરાબર છે. મેઈન ત્રણ વાક્ય રચના. હવે WH વાળી વાક્ય રચના પણ આવે. તેમાં શું આવે મિત્રો? તો કે પહેલા આવે જે તે WH. બરાબર છે. વોટ હોય, હુ હોય, whom હોય. બરાબર છે.
હવે આપણે અહીં એવો પ્રશ્ન બનાવવો હોય કે રવિ શું ગાઈ રહ્યો હતો, બરાબર છે, એ પ્રશ્ન બનાવીએ, પણ એના પહેલા આપણે WH ની વાક્ય રચના જોઈ લઈએ. WH પછી શું આવશે મિત્રો? તો કે ટુ બી એટલે કે વોઝ અથવા વર. પછી શું આવે મિત્રો? તો કે કર્તા, બરાબર છે. પછી શું આવે? કર્તા. એના પછી શું આવશે મિત્રો? તો કે V4. પછી શું આવશે મિત્રો? તો કે કર્મ, અને પછી આવશે અધર વર્ડ્સ પાછળ ક્વેશ્ચન માર્ક. હવે આપણે બનાવીએ કે રવિ શું ગાઈ રહ્યો હતો, તો શું એટલા માટે વોટ વોઝ રવિ સિંગિંગ. વોટ વોઝ રવિ સિંગિંગ, બરાબર છે. રવિ શું ગાઈ રહ્યો હતો. હવે એમ મારે પૂછવું હોય, બરાબર છે, કે કોણ ગીત ગાઈ રહ્યું હતું, તો અહીંયા શું થઈ જાય? અહીંયા હુ આવી જાય, બરાબર છે. હુ વોઝ સિંગિંગ અ સોંગ, બરાબર છે મિત્રો. તો આ જે ચાલુ ભૂતકાળ છે એની આ 4 વાક્ય રચનાઓ થઈ. હવે આપણે આના વધારે એક્ઝામ્પલ્સ જોઈએ, બરાબર, જેથી કરીને તમને વધારે યાદ રહે. હવે અહીં આપણે એક એક્ઝામ્પલ લીધું કે રવિ ગીત ગાઈ રહ્યો હતો. હવે કોઈ આપણે બીજું એક્ઝામ્પલ આના જોઈએ. માની લો કે હું એમ કહું કે હું બુક વાંચી રહ્યો હતો. હું એટલે I was reading a book. I was reading a book, બરાબર છે. હવે બીજું કોઈ એક્ઝામ્પલ લઈએ આપણે કે શીતલ છે, બરાબર છે, એ પોયમ લખી રહી હતી. શીતલ પોયમ લખી રહી હતી, બરાબર છે. તો શીતલ was writing a poem. શીતલ was writing a poem, બરાબર છે. હવે બીજું કોઈ લખીએ આપણે એક્ઝામ્પલ, હજી આનું જોવું હોય તો, બરાબર છે, કે મેહુલ સફરજન ખાઈ રહ્યો હતો, બરાબર છે. મેહુલ સફરજન ખાઈ રહ્યો હતો. તો મેહુલ was eating an apple. મેહુલ was eating an apple, બરાબર છે. હજી થોડા ઘણા એક્ઝામ્પલ્સ આપણે જોઈએ મિત્રો, એ હું તમને અહીં લખીને આપું છું કે જેથી કરીને તમને વધારે ક્લિયરલી સમજાય, બરાબર છે મિત્રો. અમે ગઈકાલે નાચી રહ્યા હતા. અમે એટલા માટે શું થાય? તો કે વી, બરાબર છે. વી સાથે શું લાગે મિત્રો? તો કે વર. વી વર ડાન્સિંગ, બરાબર છે. અમે નાચી રહ્યા હતા, વી વર ડાન્સિંગ. અને હું એમ કહું કે અમે કાલે અથવા તો અમે ગઈકાલે નાચી રહ્યા હતા, તો વી વર ડાન્સિંગ યસ્ટરડે. વી વર ડાન્સિંગ યસ્ટરડે. તે સૂઈ રહી હતી. તે સૂઈ રહી હતો, તો તેણી સૂઈ રહી હતી, બરાબર છે. તો એના માટે સી સાથે લાગે was, તો she was sleeping. she was sleeping, બરાબર છે મિત્રો. તો જ્યારે પણ કોઈ ઘટના કે ક્રિયા થઈ રહી હતી કે ચાલુ હતી તેવું તમારે દર્શાવવું હોય ત્યારે આપણે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે, બરાબર છે મિત્રો. એક બીજી વસ્તુ કે ચાલુ ભૂતકાળની અંદર જે ટુ બી નું રૂપ વપરાય છે was અને were વપરાય છે, અને was were પછી હંમેશા શું આવે છે? V4 આવે છે. હવે માની લો કે તમારે આ કાળનું નકાર કરવું હોય, બરાબર છે, તો શું થાય કે she was not sleeping. આનું કરવું હોય તો we were not dancing yesterday, બરાબર છે. હજી કોઈ એક્ઝામ્પલ લેવું હોય કે વિદ્યાર્થીઓ રમી રહ્યા હતા, બરાબર છે. વિદ્યાર્થીઓ રમી રહ્યા હતા, તો શું થાય? the students were playing. the students were playing, બરાબર છે મિત્રો. તો તમે આ રીતે આ કાળનો ઉપયોગ કરી શકો છો, બરાબર છે. હવે એક બીજી વસ્તુ કે જે ચાલુ ભૂતકાળ છે, બરાબર છે, એ બે કાળ સૂચવે છે, બરાબર. એક આનો ઉપયોગ બીજો પણ છે, શું કે ચાલુ ભૂતકાળની અંદર ચાલુ ભૂતકાળની ઘટના પણ બતાવાય છે અને સાદા ભૂતકાળની ઘટના પણ બતાવાય છે. એ કેવી રીતે મિત્રો? કે જે લાંબી ક્રિયા થઈ રહી હોય, બરાબર છે, તેને આપણે ચાલુ ભૂતકાળમાં બતાવીએ છીએ, અને જે ટૂંકી ક્રિયા હોય એને આપણે સાદા ભૂતકાળમાં બતાવીએ છીએ. કોમ્પિટિટિવ એક્ઝામની અંદર, બરાબર છે, આ નિયમ રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન્સ પણ પૂછાય છે. જોવો જોઈએ, જ્યારે પણ તમે બે ઘટનાઓ બતાવો, બરાબર છે, ટૂંકમાં ચાલુ ભૂતકાળ છે એ બે ઘટનાઓ દર્શાવવા માટે પણ વપરાય છે. બે ઘટનાઓ દર્શાવવા, બરાબર છે. બે ઘટનાઓ દર્શાવો. કઈ કઈ બે ઘટનાઓ? તો કે એક કોઈ ચાલુ ભૂતકાળની, બીજી હોય સાભૂકાળ. તો જ્યારે પણ તમે ચાલુ ભૂતકાળ અને સાદા ભૂતકાળની આ બંને ઘટનાઓ સાથે દર્શાવો છો, તો તે દર્શાવવા માટે when અને
while નો યુઝ થાય છે, બરાબર છે, when અને while નો યુઝ થાય છે. એક્ઝામ્પલ આપું કે હું વાંચી રહ્યો હતો ત્યારે તેનો કોલ આવ્યો, બરાબર છે. તો જ્યારે હું વાંચી રહ્યો હતો ત્યારે તેનો કોલ આવ્યો. હું વાંચી રહ્યો હતો તો I was reading, બરાબર છે, I was reading, બરાબર છે. તેનો કોલ આવ્યો, બરાબર છે, when he called, બરાબર છે. તો તમે અહીંયા પણ લખી શકો છો કે જ્યારે હું વાંચી રહ્યો હતો તો when I was reading he called, ત્યારે તેનો કોલ આવ્યો, બરાબર છે, ક્લિયર છે. પછી એક બીજું પણ તમે આનું ઉદાહરણ હજી તમને આપું કે જ્યારે અમે ટીવી જોઈ રહ્યા હતા ત્યારે તેઓ આવ્યા. અમે જ્યારે ટીવી જોઈ રહ્યા હતા, બરાબર છે, we were watching TV when તેઓ એટલે કે they કેમ, ક્લિયર છે મિત્રો. તો જે ચાલુ ભૂતકાળ છે, બરાબર, એ બે ઘટનાઓ દર્શાવવા માટે પણ વપરાય છે. જેની અંદર લાંબી ઘટના તમારે દર્શાવવી હોય, કોઈ મોટી ઘટના તમારે દર્શાવવી હોય તો એ ચાલુ ભૂતકાળમાં દર્શાવાય છે, અને ટૂંકી ઘટના છે એ સાદા ભૂતકાળની અંદર દર્શાવવામાં આવે છે. ક્લિયર છે મિત્રો. તો હવે એક બીજી વસ્તુ કે જો તમારે ચાલુ ભૂતકાળને ઓળખવું હોય તો તમે કઈ રીતે ઓળખી શકો, બરાબર છે. તો ચાલુ ભૂતકાળને તમારે ઓળખવું હોય તો પહેલી વસ્તુ તો કે was were પછી before, એટલે કે was were પછી ing વાળું રૂપ. બીજું તો કે બે ઘટના, એક ચાલુ ભૂતકાળની અને એક સાદા ભૂતકાળની, અને એની અંદર પણ તમે શું યાદ રાખી શકો છો, when અને while, બરાબર છે મિત્રો. બાકી yesterday છે, last day, last month, once ago, આ બધું છે એ પણ ચાલુ ભૂતકાળ દર્શાવે છે. ક્લિયર છે મિત્રો. તો આ હતો આપણો ચાલુ ભૂતકાળ. આશા રાખું છું તમને ચાલુ ભૂતકાળ છે હું બહુ સારી રીતે સમજાવી શક્યો હોઈશ, બરાબર છે. અને મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો, ગામની અંદર હાકમટે ફોરવર્ડ કરી દેજો, અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. જલ્દી જ મળીશું આવા એક અન્ય વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.